કેમ છો બધા? આજે બનાવીશું આપણે ઘૂઘરાની રેસીપી. આપણે 3 અલગ અલગ ડિઝાઇનમાં બનાવીશું. તેના માટે સૌપ્રથમ આપણે મેદાનો લોટ લઈશું 300 ગ્રામ. એને આપણે ચાળી લઈશું. હવે આપણે ઘી એડ કરીશું. ઘી આપણે 1 ચમચી એડ કરવાનું છે અને જો ગરમ કરેલું હોય તો 2 ચમચી એડ કરવાનું. અને આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે દૂધ એડ કરીશું. દૂધ આપણે જરૂરિયાત મુજબ એડ કરવાનું છે અને આ નોર્મલ જ છે, ઠંડુ દૂધ છે. હવે આપણે આવી રીતે લોટ બરાબર બાંધી લેવાનો છે દૂધથી. હવે આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે એક કડાઈમાં ઘી લઈશું 2 ચમચી. હવે આપણે આ ઘી ગરમ થાય એટલે અંદર સોજી એડ કરીશું. સોજીનો થોડો બ્રાઉન કલર થાય અને એની સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાની છે. અને આવી રીતે આપણે તાવેતાથી બરાબર મિક્સ કરતા રહેવાનું અને તાપ એકદમ ધીમો રાખવાનો છે. હવે આપણે નારિયેળનું છીણ એડ કર્યું 100 ગ્રામ. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ પણ આપણે 2-3 મિનિટ મિક્સ કરવાનું છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. ફરી આપણે એક કડાઈમાં ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે અંદર માવો એડ કરીશું. આ માવો મેં 100 ગ્રામ લીધેલો છે. જો તમે ઘરે પણ બનાવી શકો છો અને માર્કેટમાંથી તૈયાર પણ લાવી શકો છો તમે. અને જો ઘરે બનાવો તો પણ બનતા વાર નથી લાગતી. આવી રીતે આપણે ઘીમાં માવાને શેકી લઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું, કાજુ, બદામ, પિસ્તા. આ પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે ડ્રાયફ્રૂટ્સને પણ આપણે આવી રીતે ફ્રાય કરી લેવાના. હવે આપણે જે કિસમિસ છે એને આપણે કટિંગ કરીને એડ કરીશું. અને ઇલાયચી પાવડર એડ કરીશું અને જાયફળનો પાવડર એડ કરીશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે 2 મિનિટ સુધી મિક્સ કરવાનું છે. અને હવે આપણે જેમાં આપણે સોજીને શેકીને રાખ્યું હતું એના અંદર આપણે આ 2 મિક્સ કરી લેવાનું છે અને આને આપણે ઠંડુ કરવાનું છે. ઠંડુ થાય પછી આપણે 300 ગ્રામ પીસેલી સાકર એડ કરીશું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. આવી રીતે બરાબર સાકર મિક્સ કરવા માટે આપણે હાથની મદદથી જ આપણે બધું મિક્સ કરી લઈશું તો બરાબર બધા મસાલા મિક્સ થઈ જશે. આવી રીતે આપણે આ ઘૂઘરામાં ભરવા માટે આ જે પેસ્ટ છે બરાબર આપણે મિક્સ કરી લેવાની છે. હવે આપણે આ જે લોટ છે એ લોટને આપણે બરાબર હાથથી એકદમ મુલાયમ બનાવી લઈશું.
અને આવી રીતે 10 મિનિટ રાખવાથી લોટ એકદમ સરસ થઈ જાય છે. હવે આપણે એક સરખા એના લોયા કરી લઈશું અને હવે આપણે આને વણી લઈશું. આવી રીતે આપણે બરાબર વણી લઈશું ગોળમાં. અને હવે આપણે ગ્લાસ અથવા તો કોઈ પણ ધારવાળું જે વાસણ હોય તેનું આવી રીતે પૂરી આકારમાં આપણે કટ કરી લેવાનું છે અને થોડી આપણે પૂરી મોટી કરી લઈશું. અને આને આપણે જે રોટલી વણીએ છીએ એ ટાઈપ જ આપણે રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની. હવે આપણે આવી રીતે બરાબર ગોઠવી અને પછી આવી રીતે બે આંગળીથી જે કિનારનો ભાગ છે એ આપણે પકડીને રાખવાનો છે અને પછી આપણે આ ભરીશું. અને આવી રીતે ભરી અને પછી આપણે કિનાર ઉપર દૂધ લગાવી લઈશું કે જેનાથી આ ખુલી ના જાય. આ દૂધની જગ્યાએ તમે પાણી પણ લગાવી શકો છો. અને આવી રીતે આપણે પેક કરી લઈશું આખી કિનારને. આ બાજુ પણ આપણે જે પકડીને રાખેલું હતું ત્યાં પણ આપણે દૂધ લગાવી લઈશું અને આવી રીતે બરાબર પ્રેસ કરવાનું. હવે આપણે જે નૂડલ્સની જે ચમચી આવે છે તેનાથી આપણે એની ડિઝાઇન કરી લઈશું. આવી રીતે પણ તમે ઘૂઘરા બનાવી શકો છો. જો તમને કોઈ પણ ડિઝાઇન ના આવડે તો આ એકદમ સરળ ડિઝાઇન છે. અને હવે આપણે બીજી ડિઝાઇન બનાવીશું કે જે આવી રીતે ભરી અને પછી આપણે આવી રીતે કિનારને કરી લેવાની છે પેક અને પછી આપણે ફરી એના ઉપર ડિઝાઇન કરીશું. આવી રીતે પહેલાં ગોળ રાઉન્ડમાં આપણે આખી ડિઝાઇન કરવાની છે અને પછી આપણે બે આંગળીની મદદથી આવી રીતે ડિઝાઇન કરવાની છે. તો આ ડિઝાઇન પણ એકદમ સરસ થાય છે અને દેખાવમાં પણ આ ઘૂઘરા સરસ લાગે છે. હવે આપણે ત્રીજી ડિઝાઇન જે આ પ્લાસ્ટિકનું જે બીબું આવે છે તેમાં આપણે આવી રીતે ભરવાનું છે. આના અંદર આપણે જે આ સૂજીનું જે પેસ્ટ છે એ વધારે રહે છે એટલે એકદમ ભરેલા બને છે. જે આપણે જાતે બનાવીએ એમાં એટલું બધું ભરાતું નથી. તો આવી રીતે બીબું હોય તો પણ આમાં પણ એકદમ સરસ બને છે. અને આવી રીતે આને પણ આપણે આવી રીતે દૂધ લગાવી લઈશું અને પેક કરી લઈશું આવી રીતે. તો જો આ પણ ડિઝાઇન સારી છે, આ પણ એકદમ સરસ લાગે છે. અને આવી રીતે આપણે જે કિનાર છે આપણે આવી રીતે ફિટ કરી લેવાની. હવે આપણે એક કઢાઈમાં ઘી લઈશું. તમે તેલમાં પણ તળી શકો છો પણ ઘીમાં તળવાથી એકદમ સરસ લાગે છે અને આ લાંબા ટાઈમ સુધી પણ રહે છે. હવે આપણે આ ઘી ગરમ થઈ ગયું છે તો ઘૂઘરા તળી લઈશું. આવી રીતે આપણે ઘૂઘરાને પલટાવવાના છે અને તાપ એકદમ ધીમો રાખવાનો છે. જો તમે બરાબર તળશો તો લાંબા ટાઈમ સુધી સારા રહેશે. આવી રીતે આપણે પલટાવીને તળી લેવાના છે. આનો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળીશું. હવે આપણે આ તળાઈ ગયા છે તો આવો કલર થાય ત્યાં સુધી આપણે તળવાના છે. હવે આપણા જે ઘૂઘરા છે તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અમારી રેસીપી તમને કેવી લાગી, સારી લાગી હોય તો શેર કરજો અને લાઈક પણ કરજો અને કયા ગામથી જુઓ છો તે પણ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.